એટલે તમારે નિરોધ નો પહેરાય, સમજ્યા? એટલે શું કારણે? નિરોધ તમે પહેરો ને તો તમને અનુભવ જ ન થાય કે આ અંદર તમે અંદર ઓય નાખ્યો છે. તમે ઉપર કવર પહેર્યું હોય ને તમે, એટલે તમને એમ જ થાય કે તમને જ ન મજા આવે, એમ કે તમને એમ થાય કે ચા ઘાલી દીધો છે, એવું થઈ જાય. હા, અને નિરોધ ન પહેર્યો હોય ને તો તમને આમ મજા આવે, એટલે આપડે ચામડે આમ અંદર અડે ને બધું તમારું, એટલે તમને મજા આવી જાય. એટલે આમ તમે નિરોધ પહેરો ને તો મજા જ ન આવે. હા, એમ કહું છું. અને બીજું કઈ માહિતી લેવી હોય તો પૂછો. માહિતી દેવાની તારે? હા, તે પૂછો બીજું, હું એનું માહિતી આપું તમને. પછી શું કરવાનું? પછી શું, તમે દારૂ નું ખાવ, ખંભે ટાંગા ચડાવો ને તમે, તો છોકરીઓને દૂતી આવે ને, અહીંયા લગી તમારો અહીંયા પહોંચી જાય, સમજે? ખંભે ટાંગા ચડાવો ને તો. હા, ડ્યુટી સુધી ગયો છે? ફેર ડ્યુટી લગી હોય જાય. નકર તો તમે સુતા સુતા કરો ને તો એને કઈ ન થાય, સમજે? ઉઈ રે હમણાં. અને વાંકા ટાંગા કરીને આપડે ખંભે પગ લઈને કરીને દુખે પેટમાં? ખંભે ટાંગા ચડાવો ને તમે તો રાડ પાડી જાય. કદાચ તમારે અહીંયા ઘરે લઈને કરતા હોય ને તો રાડ પાડી જાય. હા, એને એમાં અંધાઈ છોકરીને વધુ ભી પડે એમાં. પછી આપડે સીધી હુવારણ કરી એમાં કઈ ફેર જ ન પડે? સીધી હુરાવીને તો પછી એમાં શું હોય કે બરાબર તમારું હજી આમ પગ એના ભેગા હોય ને, એટલે બહુ અંદર લગી તમારો જઈ ન હોય કે એવું હોય. અને ખંભે ટાંગા ચડાવી દો ને એમાં ફેર તમારો બધો વયો જાય. આખો વયો જાય? આખો તે ડૂટી લગી વયો જાય. અહીંયા આવીને હે ને ડૂટી પછી તમે ઘોંકા મારો ને પછી અહીંયા અડવા માંડે, એટલે એને દુખે. અહીંયા ડૂટીએ પહોંચી જાય. હા, એટલું બધું બહુ દુખે? તો લે યાર, અતિશય દુખે એમ ને? હા, અને પછી છે ને તમારું છટકે ને જયારે. કેમ છટકે? શું હોય? શું છટકે? એટલે છૂટી જાય પછી? હા, એમ કઉ છું. હા, પછી બોલ પછી આગળ બોલ. આગળ પછી તમે અંદર છટકાવો ને પછી એને હારે નારે એને પણ છોકરીઓને પણ વીર્ય છટકે ન હોય. હા, પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળી જાય, એને મોડું નીકળે તો એવું ન બને? તો એની માહિતી આપું તમને. પેલા તમારે છટકી જાય ને તો પછી તમને તો પછી મજા આવી જાય. પછી એને હજી મજા આવી ન હોય ને તો પછી તમને એ નીચે સુવાડી દે. હજી એને ન છટક્યું હોય ને, તમે ઉપર હોય ને પછી તમારે માનો કે કામ છટકી ગયું છે, એને હજી ન છટક્યું હોય તો તમને એ પછી નીચે હુવાડી દે. હમણાં અંદર નાખેલો હોય ને પછી એ ઉપરથી આમ ઘોંકા મારવા માંડે. પછી એટલે પછી હે ને એને મેરા એ ઘોંકા મારી અને છટકાવી દે. પછી છટકી જાય પછી ને? હા, લે એને છટકે વીર્યો. એને આપડી જેવું જ નીકળે કે? ના, એને તમારી ઘોડે સફેદ નો હોય તો એને પાણી જેવું જ આવું હોય. કેમ પાણી જેવું આવો? એટલે પાણી જેવું એટલે કેરોસીન જેવું. પ્રવાહી એકદમ? પ્રવાહી એકદમ? શું કે? એકદમ પ્રવાહી? આવો પેટ્રોલિયમ. તમે મોટરસાયકલ માં નાખો ને તો એ થોડે 2 કિલોમીટર હાલે ખાલી પાવર. એટલું બધું ચલો તે? એટલું બધું ક્રેટ આવે એમાં. અને અમારે તમારે તો ખાલી શું થાય ખબર? ખાલી કીક લાગે ચાલુ થાય તરત બંધ થઈ જાય, એટલું જ ક્રેટ આવે. છોકરા થાય તો અમારે થી થાય ને તમારે થાય? છોકરા નું તો બરોબર છે. તમારા જે અંદર વીડિયો આવે ને એ બધું છોકરા કરવાનું આવે ને અમારે જે નીકળે ને એ બધું મોટરસાયકલ ને રેલગાડી બધું આવે. તો અને આમ જો આપડે લીવ ના આવે ને
ઈ તો એવું જ ભાગે ને વાત આવે. નો અખતરો કર્યો લાગે છે. નાનું આવે ને એટલે એ તો હે ને 20 કિલોમીટર હાલે બોલો. હા એટલું બધું હાલે એમ ને. બોલો. હા હા બોલો. હવે કઈક નોલેજ દે, હવે પૂરું થઈ ગયું. નોલેજ ઈ શું? કઈક અનુભવ તો દે. આ પણ તમે પૂછો એનો અનુભવ દો ને. મારા હાથે હાથે તો કેવી રીતે તમને કેવું? સુહાગરાત નો પૈસા દે કેવી રીતે મનાવાય. હા એ કહું તમ તારે સુહાગરાત નું આ પડવું એમ. તો હા તો સુહાગરાત માં માનો કે તમે આ લગ્ન થઈ ગયા હોય ને, પછી માનો કે તમારી પહેલી રાત હોય, એટલે માનો કે તમે તો 12 વાગ્યા લગી અંદર જવાય નહીં તમારે. ન જવાય એમ ન જાય છોકરા ગમે પહેલી રાત હોય ને મોડું થવા દે. મોડું થવા દેવાનું કારણ શું? મોડું થવા દે એટલે હું તમને કહું એમ. હા હા મોડું થવા દેવાય એમ કહું. એટલે એનું શું કારણ કે તો ખબર પડે ને. માનો કે તમે વહેલા તો ન જઈએ તો શું તમારા હજી ઘરે લગ્નગારો હોય એટલે મહેમાન હોય જાણે બાયરી બધી. થાય કે ભાઈ મહેમાન ની વહેલા ન હોય જાય એમને ખબર હોય કે 100 વર્ષ ભેગા થયા 25 વર્ષ ભેગા હટ થવા દે ને. હા પણ મહેમાન ઉઈ ગયા હોય તો તમારે એટલી શરમ તો રાખવી જ પડે સમજે. વહેલા એ ન કરી જાય. હા પછી તમે અંદર જાઓ ને 12 વાગે, એટલે તમને તમારે શીખવું છે કે હું જણાવું જ ખાલી એમ? શીખવાનું છે અમારે, જાણીને શું કામ હે? હા એમ એટલે એમ કહું કે તમે જાઓ ને એમ. એટલે માનો કે છોકરી હોય ને તમારી વહુ, આ કોઈ દી સૂતી ન હોય એમ જાગતી જ હોય, અને એથી બેઠી હોય પલંગમાં ન હોય. પછી તમે જાઓ એટલે તમારે કઈક ગમે પેંડા કે ગમે એવું લઈ જવાનું સમજે. એટલે શું શું લેવા